ઓફિસમાં હાજર લોકોએ વચ્ચે પડી અને આ વકીલને વધુ મારથી બચાવી લીધો। આરોપી મહિલાઓ જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની 4 વ્હીલર ગાડીમાં ફરાર પણ થઈ ગઈ। છૂટાછેડાનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે જેતપુરથી। મુનાફ, આખો આ મામલો શું હતો? આ મહિલાઓ કોણ હતી? બિલકુલ ચોક્કસ પંકજ, તીનબત્તી ચોક પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્સમાં મહિલાએ વકીલે ઓફિસમાં ઘૂસી 4 મહિલા પર હુમલો કર્યો હતો। સમગ્ર સીસીટીવીમાં વિડીયો વાયરલ થયો હતો। આ મહિલા વકીલ જયશ્રીબેન મકવાણા 3 મહિલા પહેલા કરણ પરમાર સાથે લીધેલા છૂટાછેડાનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપી રંગનાબેન, ચેતનાબેન, મનસાબેન, અંશાબેન પરમાર ઓફિસના પાછળના દરવાજાથી ગેરકાયદેસર પ્રવેશ કરી વકીલને ગાળો કાઢી અને ખેંચી અને ઝીકાપાટો મારી મૂંઢમાર માર્યો હતો। આ ઓફિસના અંદર લોકો વચ્ચે પડતા વકીલને વધુ મારથી બચાવવા માટે આરોપી મહિલાએ જાનથી મારી નાખવાની ધમકી પર પોતાની ટોપી લઈને ફરાર થઈ ગઈ હતી। ઇજાગ્રસ્ત મહિલાને 112 દ્વારા 108 મદદથી જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો છે। જેતપુર પોલીસ સ્ટેશનમાં 4 હુમલાખોરોને વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદના વસ્ત્રાપુરમાંથી મર્સિડીઝ કારની ચોરી થઈ ગઈ। કોર્નાક ટાવરના પાર્કિંગમાંથી ચોરીનો આ બનાવ બન્યો જે સીસીટીવીમાં પણ કેદ થયો છે। વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકો છો કે મર્સિડીઝ કારની ચોરી કરતો એક શખ્સ દેખાઈ રહ્યો છે। આ ગાડી કોર્નાક ટાવરના પાર્કિંગમાં હતી અને ચોર છે એ આ ગાડીને લઈ અને ફરાર થઈ ગયો। હવે ગાડીઓ પણ ચોરાઈ રહી છે। કોર્નાક ટાવર જે વસ્ત્રાપુર અને એકદમ ભરચક વિસ્તાર છે અને ખાસ પોલીસ સ્ટેશન પણ અહીંયાથી નજીક આવેલું છે। પોશ વિસ્તાર કહેવાય છે અને ત્યાં ગાડીઓની પણ ચોરી થવા લાગી છે। ખૂબ જ ચિંતાજનક બનાવ છે।